वर्णिवेशरमणि दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय लीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री लक्ष्मीनारायण देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। आराध्य देव भगवान श्री हरिकृष्ण महाराज એમની પવિત્ર છત્રછાયામાંથી આપણે બધા જ્યારે એમની પ્રાગટ્ય સ્થલી એવી છપૈયાની પવિત્ર ધરતી એના દર્શન કરવા માટે પગે ચાલીને જઈ રહ્યા છીએ ત્યારે ઠાકોરજી કસોટી કરતા હોય, આપણે પરીક્ષા લેતા હોય ત્યારે ઘણી વખત અઘરું પેપર નીકળે તો આપણે નાપાસ થઈ જતા હોઈએ છીએ. ઘણા નાપાસ થઈ ગયા અને વળે પાછા ચડાવ પાસ કરી દીધા. જો પરીક્ષા વસ્તુ તો હંમેશા એવી જ હોય કે ક્યારેક સહેલા પેપર નીકળે અને ક્યારેક અઘરા પેપર પણ નીકળે. અને બીજી વસ્તુ કે ભગવાન ખાલી આપણે જ કસોટી કરે છે એવું નહીં. જેટલા ભગવાનને વાલા ભગત હોય ને બધાની કસોટી ઠાકોરજી કરે. અને કસોટી છે એ હંમેશા તાવણી જેને કહેવાય તો એ હંમેશા સોનાની થાય, લોઢાની નહીં. કારણ કે લોખંડને ખેંચીને કંઈ કામ નહીં, કારણ કે એની કંઈ એવી કિંમત નથી. સોનાની કિંમત એટલે ટીપવામાં કોને આવે વધારે? સોનાને ટીપવામાં આવે. તો આપણે એવું વિચારીએ કે 135 માણસોનો રસાલો છે, સાથે 10 વાહન છે, બધી જ અલગ પ્રકારની સુવિધાઓ, ખાવા પીવાનું, બીજું ત્રીજું બિસ્તરા બધું જ તમારી સાથે છે. આખી રાત કોણ ઠંડીમાં ઠરે છે કહેશો મને? કોઈ નહીં, બધાની પાસે બધું છે. તો આવી સુખ સાહેબીની સાથે નીકળ્યા છીએ છતાં આપણને કસોટી અઘરી લાગે છે. તો યાદ કરીએ કે આપણા ઈષ્ટદેવ 11 વર્ષની કોમળી ઉંમરે ઘર છોડી અને નીકળ્યા તો એની સાથે શું હતું? એની સાથે બદલવાના વસ્ત્રો હતા, એની સાથે કાંઈ ખાવા પીવાની વસ્તુ હતી. એ સાથે શું લઈને નીકળ્યા હતા એ આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે. શરીરે મૃગચર્મ વસ્ત્ર નહોતું પહેર્યું, કોપીન, કટીભાગમાં મોંજની મેખલા, એક હાથમાં પલાશનો દાંડ, બીજા હાથમાં કમંડળ, માળા, ભિક્ષાપાત્ર. ક્યાંક કૂવો આવે, નદી આવે તો આપણો નિયમ છે કે અગાલી તમને પાતવ્યમ પાનીયમ છે પયસ્ત થાય. એટલે ઠાકોરજીએ જળ ગરણો સાથે લીધું. આપણો નિયમ હોય કે આપણે નિત્ય સવારમાં સ્નાન કરી અને પૂજા કરવી જોઈએ. તો ઠાકોરજી પૂજા પેટી ક્યાં રાખે કયો જોઈએ? એની પાસે કોઈ પર્સ નહોતા, કોઈ થેલા નહોતા, કંઈ જ નહોતું. એટલે ઠાકોરજી જે શાલિગ્રામ ભગવાનની ધર્મદેવની પરંપરામાં પૂજા થતી તો એ શાલિગ્રામ ભગવાનને એક વસ્ત્રની અંદર વીરણના વાળાની નાની એવી ટોપલી બનાવી અને એમાં શાલિગ્રામને પધરાવી અને ભગવાને એને ગળે બાંધી દીધા. કંઈ જ બીજી કોઈ વસ્તુ ઠાકોરજીની પાસે નહોતી. એક હાથમાં દંડ હતો, કારણ કે જંગલની અંદર ફરવાનું એટલે હાથમાં દંડ હોવો. દંડમાં તો ખબર પડે ને, લાકડી. તો આટલી વસ્તુ લઈ અને ઠાકોરજી નીકળ્યા હતા. આપણી કેટલા દિવસની યાત્રા છે? 60 દિવસની. તો ઠાકોરજીની યાત્રા હતી 7 વર્ષની.
આપણે રોજ ચાલવાનો નિયમ છે કે આટલા કિલોમીટર સવારે ચાલવું, આટલી કલાક આરામ કરવો, આટલા કિલોમીટર બપોર પછી ચાલવું. ઠાકોરજીને કોઈ જ નિયમ નહોતો. ભગવાન ઘેરથી નીકળ્યા અને બરોબર 1.5 મહિનો થયો ત્યારે આપણે કથા જાણીએ છીએ કે મહારાજ જંગલની અંદર ભૂલા પડ્યા હતા અને એક પણ ઝાડ એવું ન આવે જેની માથે લીલું પાંદડું હોય, નહીંતર એ પાંદડા તોડીને ચાવે તો ભૂખ ભાંગે. એકદમ સૂકું જંગલ અને એની સામે ક્યાંય પાણીની નદી, કૂવો, વાવ, ઝરણું, કોઈ ખાડા ખાબોચિયા કાંઈ જ જોવા ન મળે. તો ઠાકોરજીને 4 દિવસના નિર્જળા ઉપવાસ થયા હતા. આ લોકો અત્યારથી ચિંતા કરે છે કાલે એકાદશી છે તો શું કરશું. તો 4 દિવસ પાણી વગર ગયા. હવે આપણે બધા કેવું કરીએ કે આપણે તરત જ વાતને ફેરવીને, એ તો ભગવાન હતા, આપણે તો માણસ છીએ. પણ ભગવાન હોય, કોઈ મહાપુરુષ હોય, કોઈ દેવતાઓ હોય, કોઈ પણ હોય, મનુષ્ય શરીરમાં આવે ત્યારે એને મનુષ્યના જ ધર્મ લાગુ પડે. પંચભૌતિક શરીર ધારણ કર્યું પછી ભગવાન હોય, સાધુ હોય, કોઈ મહાપુરુષ હોય, કોઈ દેવતાઓ હોય કે માણસ હોય, બધાને ટાઈમે જ ભૂખ લાગે, બધાને ઠંડી સરખી જ લાગે, બધાને ગરમીને વરસાદ એક જ સરખો, કારણ કે મનુષ્ય શરીર એને ધારણ કર્યું છે. તો એને ઊંઘ પણ એક જ સરખી આવે, એને થાક પણ એવો જ લાગે. તો ઠાકોરજીને 4 દિવસના ઉપવાસ થયા તોય ભગવાનને એમ થાય કે કંઈક આગળ પાણી મળી રહેશે. હવે આખી દુનિયાને રસ્તો દેખાડનારા એ પોતે રસ્તો ભૂલ્યા અને મહારાજ એમને એમ ચાલ્યા જાય છે. એમાં ચોથા દિવસની સાંજ પડવા આવી પણ હવે મહારાજથી તરસ સહન નથી થઈ, કારણ કે રોજનું સવારથી સાંજ સુધી ચાલ્યા જ કરવાનું. તમે અહીંથી બહાર નીકળો ને ત્યાર પહેલા એમ કહો લોકેશન મોકલો ને આજ કેટલું છે. ઠાકોરજીને કોણ કહેતું હતું? જેટલું ચલાય એટલું ચાલવાનું, ક્યાંય વિશ્રાંતિ નહીં, ફળ ફૂલ મળે તો જમવાના. આપણે વિચાર કરીએ કે ભગવાન સવારમાં પૂજા પાઠ કરતા હશે, કંઈક નદી આવે, કંઈક સરોવર આવે તો ત્યાં મહારાજ સ્નાન કરતા હોય, પછી પૂજાના આસન્યા તો કાંઈ હોય નહીં, તો કંઈક સાગના કે કંઈક બીજા ઝાડવાના પાંદડા તોડીને નીચે પાંદડું મૂકીને એની ઉપર શાલિગ્રામ ભગવાનને બિરાજમાન કરતા હશે. કંઈક ફૂલ મળે, કંઈક જંગલમાં કંઈક તુલસીનો છોડ જોવે તો વળી 2-5 પાન તોડી અને ભગવાન એને ચડાવતા હશે. નહીં ચંદન, નહીં કુમકુમ, કોઈ વસ્તુ મહારાજની પાસે. તમને કોઈ દિવસ એવો વિચાર થયો ભગવાન આગળ તિલક્યું ભૂંગળી કાંઈ નહોતું, રોજ તિલક ચાંદલો શાનો કરતા હશે? નહીતર તો લખ્યું હોય ને ભેગું તિલક્યું હતું, ભૂંગળી હતી, કંકુ હતું, તો એક ડબ્બીનું કંકુ કાંઈ 7 વર્ષ ચાલે. અમુક એવા કિસ્સાઓ હોય કે જેના વિશે આપણે ક્યારેય કાંઈ પણ વિચારતા નથી. હવે તમે વિચાર કરો કે ભગવાન રામ જ્યારે વનમાં ગયા ત્યારે એની ઉંમર 28 વર્ષની હતી. તો દશરથ રાજાના દરબારમાં હતા ત્યારે તો બધી વ્યવસ્થાઓ હોય, જંગલમાં તો કાંઈ વ્યવસ્થા હોય નહીં. એ 14 વર્ષ વનમાં રહીને આવે. ભગવાન રામની દાઢી કેવડી હોય? કે તમે દાઢીવાળા રામ જોયા? ક્યારેય આપણે આવું કઈ વિચારતા કઈ એવું તો બધું ભેગું લઈ ગયા હોય નહીં. ક્યારેય તમે મૂછો વાળા રામ જોઈએ તો 14 વર્ષ શું કર્યું હશે? માણસ છે. પણ આ બધી ભગવાનની દિવ્યતા છે અને જે આપણા મગજમાં ક્યારેય પણ આવતી પણ નથી. તો મહારાજ આવી રીતે પૂજા પાઠ કે એવું બધું નૈવેદ્ય ધરાવવા માટે ત્યાં શું હોય? તો ચોથા દિવસની જ્યારે સાંજ પડી તો મહારાજને ચક્કર આવવા માંડ્યા. ભૂખ્યા તો ઠીક છે, જમ્યા વગર તો કદાચ રહેવાય, પણ પાણી વગર તો બિલકુલ રહેવાય નહીં. અને એટલી બધી તરસ લાગેલી કે આમ ચક્કર આવવા માંડ્યા. હાથમાં દંડ હતો, એને ટેકે ટેકે મહારાજ જતા, પણ પછી શરીરને બેલેન્સ રહ્યું નહીં એટલે મહારાજ ધરતી ઉપર પડી ગયા. હું જંગલમાં કોણ ઊભા કરે? એ તો અત્યારે આપણે બધા ગળા સાટા ઘેબર ફૂલ વડે દૂધપાક માલપુવા કઢી કર્યા છે. તેથી કોઈ પૂછવા વાળું નહોતું કે તમે જમ્યા છો કે નહીં. સારા પ્રતાપ આ બધા સાધુ સંતોના જેણે આપણને ભગવાનની ઓળખાણ કરાવી. અને પછી તો એમને બેભાન અવસ્થામાં થોડી વાર પડ્યા રહ્યા, પછી થોડીક મૂર્છા વળી એટલે બરોબર આમ આંખો ચોળી બધું લીલું પીળું દેખાય, સૂર્ય આથમવાની તૈયારી.
બાજુમાં એક ઝાડ હતું, બે હાથે એનો ટેકો લઈ અને મહારાજ ઊભા થયા. એક હાથમાં દંડ લીધો, એક હાથમાં બાજુમાં ઝાડવા આવે એને ટેકા દેતા જાય અને બરોબર કાન માંડીને ધ્યાન રાખે કે આટલામાં જો ક્યાંક પાણી મળી જાય તો સ્નાન કરીને પૂજા પાઠ કરી અને હું જો પાણી પી લઉં તો પગમાં શરીરમાં સ્ફૂર્તિ આવે. એવું વિચારતા વિચારતા ધીમા ધીમા મહારાજ જાય, પણ આ બધું લાલ પીળું જ દેખાય, અંધારા આવે અને એમાં અંધારું થયું અને એ વખતે કંઈક નદી વહેતી હોય એવો અવાજ મહારાજને સંભળાણો. પગમાં થોડુંક જોર આવ્યું, ત્યાં ગયા, ત્યાં જઈ અને પહેલા તો સ્નાન કર્યું. ત્યાર પછી શાલિગ્રામ ભગવાનને સ્નાન કરાવ્યું અને પછી મહારાજે શાંતિથી પૂજા કરીને બધા નિત્ય નિયમ કર્યા. આપણે હોઈએ તો સ્નાન કરતા કરતા બે ત્રણ ખોબા પી જાય, એમ તો કે પછી શાંતિથી પૂજા થાય ને. આપણે સમજણ પાસે બહુ ઊંચી કક્ષે, પણ આટલી ધીરજ મહારાજે રાખી, પૂજા કરી, નિયમ બધા જ કરી, નદીના કાંઠે બેસીને જે માળા થતી, કારણ કે 4 દિવસથી સ્નાન નહોતું કર્યું, અને પછી ભગવાન શ્રી હરિ એ નદીની અંદર જે જળ હતું ગરણું ભેગું લઈ ગયા હતા, એનાથી ગાળી અને મહારાજે જળ પીધું. તમારે તો ઠાકોરજીની દયા છે, જળવાળા ભેગા ને ભેગા ફરે છે, તમારે કાંઈ ગાળવાની ચાળવાની કાંઈ ચિંતા નથી, કાંઈ ઉપાડવું નથી પડતું. પેલા બહુ શોખ થાય કે હું પર્સ લઈને જાઉં, પછી ન ઉપડે એટલે જળ સેવા વાળાને વળગાડે બધું. હવે એમ નહીં બંધ કરાવ્યું, તમારે કોઈનો ભાર લેવાનો નહીં, અને રસ્તામાં તમને કોઈ જવાનું નથી, પર્સ લટકાવવાની કાંઈ જરૂર નથી, હાથમાં ગૌમુખી માળા હોય એટલે બધું આવે. કેમ પછી કંઈક હાથને જરૂર પડે ત્યારે તમને કમરે ખોસતા તો આવડે જ છે, એટલે ખોટા પર્સ લઈ અને બીજા બધા એને વજન થાય અને સોંપવા જવું પડે એવા કામ નહીં કરવાના. તો આવી રીતે આવા કષ્ટને સહન કરી કરી અને 11 વર્ષની ઉંમરથી મહારાજે વન વિચરણ આદર્યું. એ 18 વર્ષે વન વિચરણ પૂરું થયું. લોજમાં આવીને જ્યારે મહારાજ બેઠા, આપણે કહીએ માથે મંજુલ ચીકણા ચળકતા ભૂરા ભલા કેશ છે, તો આ તો બધું હતું, પણ એક એક નાડી લીલી છમ શરીરની અંદર. ઘનશ્યામ મહારાજ જ્યારે છપૈયામાં હતા ને ત્યારે બહુ મસ્તાના શરીર, બહુ જ પુષ્ટ હતું. તમે ઘણી જગ્યાએ હમણાં ધનુર્માસમાં તો ઘનશ્યામ મહારાજની છબી બધાએ કંઈક રમતા હોય અથવા તો કંઈક અભ્યાસ કરતા હોય તો આવા ઘણા તમે ચિત્રો મહારાજના જોયા. એવા જ મહારાજ પુષ્ટ હતા, પણ આપણા બધાના કલ્યાણ માટે એણે આપણને ખાલી તપ કરવાનું કીધું હોત તો આપણે ન કરે, તો આપણને પેદલ જવાનું કીધું હોત તો આપણે ન જાત, પણ આપણા કરતા અનેક ઘણું એણે ચાલી બતાવ્યું. બહુ નાની ઉંમરમાં કોઈ પણ પ્રકારની સગવડતા વગર, એમાંય આ બાજુનું બીજું વન વિચરણ એ તો સમજ્યા, પણ યાદ કરો તમે હિમાલયમાં કેમ ગયા હશે, શરીર ઉપર એક કપડું નહીં, અને એ હિમાલયમાં એમાંય બદ્રિકાશ્રમ તરફ જ્યારે જાતા ત્યારે આધારાનંદ સ્વામી એવું લખ્યું કે કોઈના માણસનું શરીર હોય એવું ન લાગે, પણ ભગવાનનું શરીર ઠંડીમાં એકદમ લાલ ચોળ થઈ ગયું હોય, કોકને લાલ ગુલાબ ખીલ્યું હોય એવું લાગે, કારણ કે એટલી બધી ઠંડી અને બિલકુલ કોમળ ભગવાનનું શરીર. તો એ ઠંડીની અંદર તમે તમારા હાથ જોજો, ડબલ મોજા જરસા પહેરો છો તોય, તો એ હિમાલયની ઠંડી. પણ ભગવાને ક્યારેય શરીરની કદર, વચનામૃતમાં વાંચો છો ને એમાં મહારાજે કીધું ને, દેહ પડવાના ઠેકાણા ઘણા બધા હતા, પણ બધે ક્યાંય પણ અમારો દેહ પડ્યો નહીં, કારણ કે નદીઓની અંદર પડતું મુકાઈ, પર્વતોની કંદરાઓમાં વર્ષોના વર્ષો મહારાજે એમ નેમ ખુલ્લા શરીરે ટાઢ તડકો અને વરસાદની જડીઓ સહન કરીને વિતાવ્યા. એટલે કાંઈક કરીએ તો જ ભગવાનનો રાજીપો થાય. તમને જેટલી વધારે મુશ્કેલી પડે છે ને એટલા ભગવાનનો રાજીપો તમને, કારણ કે એ સહન કરીને તમે જ્યારે ચાલી રહ્યા છો ત્યારે ભગવાનનો રાજીપો તમને, અને અત્યારથી તમને મળવા જ માંડ્યો છે, એટલે મારે ઊભા તો કરવા જ પડશે. કારણ કે નીંદ ક્યારે આવી તમને ખબર છે? શાંતિ હોય ત્યારે. તો અહીંયા કોઈ નડવા વાળું નહીં, કાંઈ જવાબદારી નહીં. આવ્યા એટલે સીધી આયસર કે આમને બસ ગોતવાની, કેમ ગામના લબાચા લાવવાના, તો બીજાને ગમે ત્યાં આગા પાછા નાખી અને આપણે
લઈ આવવાના. કોઈ ગડા બુड्ढा હોય, ભલા ભોળા હોય અને એને અગાઉ દોરી બાંધી દીધી હોય તો એને છોડીને એક કર નાખીને આપણે બાંધી દેવાની. એને કપડાં સૂકવ્યા હોય એના ભેગા કરી, કારણ કે એને સૂકા જોઈએ, એ તો નાતા જ ન હોય એટલે એને તો પલાળ જ ન હોય. અને તમે બધા ભગત એટલે નાવ ધોવો તો તમારે ભીના કપડાં હોય એટલે એના એક બાજુ નાખીને આપણે કોઈ કે પહેલા પથારી કરી નાખી હોય અને પછી ડાચા બળિયા વળી કોક આવ્યા તો એની પથારીને એક બાજુ નાખીને આપણે આપણી પથારી. આ તો સંઘનો નિયમ છે, આમાં તો બહુ પુણ્ય મળે. એટલે આવું તો કરવું જ જોઈએ. ન કરતા હોય તો કાલથી ચાલુ કરજો, કારણ કે એમાંય હિંમત ને તાકાત જોઈએ. નથી કરતા આવું? હવે જે કરતા હો તે ઠીક છે. જમવામાં તો તમે ન હો, પીરસવા વાળા હોય ને થાળી લઈ લેવી. આપણે કઈ એમ ઓછા ઉતરીએ એવા નથી. પણ કદાચ એવું બને કે આપણે 5 જણા સૂતા હોય અને છઠ્ઠી કોઈ વ્યક્તિની જગ્યા ન હોય તો 5 થોડાક ભેગા સુઈને એને એક જગ્યા કરી દો તો એમાં કઈ વાંધો ખરો? એમાં પાપ લાગે? મારી માથે બધું. જે કોઈ વૃદ્ધ હોય અથવા તો કોઈને હાથ પગ દુખતા હોય કે એવું કઈ થોડો ઘણો પ્રોબ્લેમ હોય તો કદાચ એને દોરી બાંધી ન દીધી, એને નથી બાંધી, આપણે આપણી દોરીએ જગ્યા હોય, આપણે સુકાઈ ગયા હોય તો સુકવવા દઈએ તો કઈ વાંધો ખરો? ફરિયાદ આવી નથી, પણ મને ક્યારેક આમ એવું લાગે ખરું કે આવું કઈક કરતા તો હશે. હાવ સીધા ચાલે એવા તો ન જ હોય. સર્પ છે ક્યાં સીધો ચાલે? અહીં બેઠો હોય ત્યારે, એટલે કે દરમાં, એમાં એને સીધું ચાલવું જ પડે. એમાંય એ પણ મેં જોયું કે સેવા ચાલતી હોય, કઈ ઉતારવાનું હોય, કઈ ચડાવવાનું, અમે ઊભા હોય ને જે તમારામાં તાકાત આવે ન પૂછો વાત, એવા માંડે વજન ઉચકવા. અમે ગયા એટલે કામથી ગયા. તો એવી સેવા ન હોય. દેખાડવાની સેવા ક્યારેય પણ મહારાજને રાજી કરવાની. તમને પગ સારા છે, બપોરે જમીન તરત વાસણમાં ઉટકવાના હોય, ધોવાના હોય, લૂછવાના હોય, બધા કરો જ છો, પણ બધાએ વારા ફરતી જો સારા પગ હોય તો જરૂરથી આ સેવા કરવી, કારણ કે ડબલ ફળ મળે. પદયાત્રિકો જે જમે અને એના પતરાવળા, તમે મહાભારતની કથા સાંભળી છે ને? પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો તો એ રાજસુ યજ્ઞની અંદર બધાને જુદી જુદી સેવાઓ સોંપી દીધી. દુર્યોધનને દક્ષિણા દેવા બેહેડો, જેવો માણસ એવું કામ કરવું પડે. બધાને અલગ અલગ સોંપ્યું અને ભગવાન દ્વારકાધીશ જે સાધુ સંતો ને બ્રાહ્મણો આવ્યા હતા, જે ઋષિમુનિઓ આવ્યા હતા, જૂના જમાનામાં પતરાવળામાં પીરસા. પતરાવળાની ખબર પડે ને? પેલા પાંદડામાં સળીઓ નાખીને થાળી જેવા બનાવ્યા હોય, પછી એને ફેંકી દેવાના હોય. તો એ પતરાવળાની અંદર પીરસાય, સાધુ સંતો બ્રાહ્મણો જમે, પછી એને ચડું કરાવવામાં આવે એમાં થોડા પાણીથી, અને પછી એ ચડુથી નીતરતા પતરાવળા ભગવાન પોતાના સોનેરી તાર વાળી જે ઉપરણી હોય, ખેસ જે ઠાકોરજીએ નાખ્યો હોય, એ ખેસને આવી રીતે રાખી એક હાથે આમ પકડીને બધા પતરાવળા અંદર નાખે. નીચેથી બધું નીતરતું જાય અને ઠાકોરજી બહાર જઈને પતરાવળા ફેંકી આવે. પછી સ્નાન કરી અને ભગવાન જમે. જ્યાં સુધી રાજસુ યજ્ઞ થયો ત્યાં સુધી સોનાની નગરીના માલિક હતા 16,108 પટરાણીઓના જે સ્વામી હતા. અનંત કોટી બ્રહ્માંડો જેના એક એક રોમકૂપની અંદર પરમાણુની જેમ ઉડતા ફરે, એવા ભગવાનને બીજી કઈ સેવા જ નહીં મળી હોય. ધર્મરાજાને ભેગા રાજગાદીએ બેહી રહ્યા હોત તો બધા એને પગે લાગે. ધર્મરાજાએ ઘણી ના પાડી, કરે મહારાજ તમારી પાસે અમારે આવું કામ થોડું કરાવાય. ત્યારે ભગવાને એવું કહ્યું કે આ જે આખો યજ્ઞ ચાલી રહ્યો છે એમાં વધારેમાં વધારે મહત્વનું, અગત્યનું, મોટામાં મોટું કામ કે સેવા હોય ને તો એ છે સાધુ સંતોના અને બ્રાહ્મણોના પતરાવળા ઉપાડે. આનાથી બીજી કોઈ મોટી સેવા એ યુધિષ્ઠિર મને દેખાતી નથી. માટે હું નાનો નથી, હું મોટો છું, એટલા માટે હું મોટી સેવા જ કરીશ. અને ઠાકોરજીએ આ સેવા કરી કે આ સાધુ સંતોનું જમેલું એ ઉપાડવાનો ભાગ મારા ક્યાંથી. અને હવે બીજી આગળની વાત નથી કેવી. તમે રામાનુજાચાર્યનો ઇતિહાસ સાંભળો છે. એમના ગુરુ હતા રામાનુજાચાર્ય, એટલે આપણા દાદા ગુરુ રામાનંદ સ્વામીના ગુરુ. તો એના ગુરુ હતા યમુનાચાર્ય. તો એનો ઇતિહાસ એવો બતાવવામાં આવ્યો છે કે પૂર્વ જન્મે એ સરસ
બ્રાહ્મણ કુળની અંદર અવતર્યા, બહુ મોટા વિદ્વાન થયા, પંડિત થયા, તો એની પાછળનું પુણ્ય કયું? તો એવું કહેવાય છે કે પૂર્વ જન્મે એમને ઘોનું શરીર હતું. ઘોની ખબર પડે ને, પેલું જનાવર જેને કહેવાય. તો એમાં કોઈ પેદલ ચાલીને યાત્રિકો કોઈ દ્વારિકા જતા હોય, કોઈ જુદા જુદા ધામની અંદર જેને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં બધાય જાતા હોય. તો બપોરનો સમય થાય એટલે કંઈક નદીનો કિનારો આવે. પહેલાં તો કંઈ એવી પાણીની વ્યવસ્થાઓ નહોતી. તળાવનો કિનારો આવે, કંઈક સારા ઝાડ જોવે તો ત્યાં પાછા પોતાના બિસ્તરા ઉતારી અને નાસ્તા પાણી કરે. એટલે એવી રીતે કોઈ જમીને ગયા હશે, એમાં કોઈ પદયાત્રિકનું પતરાવાળું પડ્યું રહેલું, અને પેલા દરમાંથી એ જે ઘો હતી એના એ જે જીવ એ ત્યાંથી નીકળ્યો અને એણે આ પતરાવાળું ચાટ્યું. તો એના પુણ્ય કરી અને એને પવિત્ર બ્રાહ્મણ કુળની અંદર જન્મ મળ્યો. તો પદયાત્રાનો આટલો બધો મહિમા છે, કારણ કે માણસ ભગવાનને મેળવવા માટે, તમે અયોધ્યા જાશો, તમે મથુરા જાશો, તમે છપૈયા જાશો, તો તમે કયા સ્વાર્થથી જાઓ છો? તમારા દીકરાનો કાંઈ પ્રોબ્લેમ છે, તમારા કોઈને સગપણ કરવા છે એટલે તમે બાધા રાખી છે, તો તમારું શરીર સારું રહે એટલા માટે તમે જાઓ છો. તો આદિવાદી ઉપાધિ માટે નહીં, પણ આપણે આપણા આત્મકલ્યાણ માટે ને આપણે મહારાજને રાજી કરવા માટે આપણે ત્યાં જઈ રહ્યા છીએ. એટલે એની સેવાનું બહુ મોટું ફળ છે. જેટલા જેટલા આપણી સેવા કરે છે બધું આપણું ફળ લઈ જાય છે. એટલે શરીરમાં શક્તિ હોય, તાકાત હોય તો જેટલી બને એટલી સેવા કરવી. આખી જિંદગી તમે જે કંઈ 70-80 વર્ષના થાવ, આખી જિંદગી સેવા કરો અને અહીંયા 2 મહિના કરો, બેયનું સરખું ફળ. તમે ઘરે ગયા પછી કોણ પદયાત્રી કરશે જેની તમે સેવા કરવા કાળે ઉટકવા જાશો? કયોજો. અને એ પણ બહુ વિચારવા અને સમજવા જેવું છે કે અમે તમને 2-3 જોડી કપડાં લાવવાનું કીધું હોય તો તમે 5-7 જોડી લાવ્યા હોય. તમારા કપડાં ઊંચક્યા છે કોણ? આયસરમાં તમારા બિસ્તરા કોણ ચડાવે છે? તમે જાતે ચડાવી દો છો, જાતે ઉતારી લ્યો છો. તો એ વ્યક્તિઓને કોઈ આપણે પગાર આપીને નથી લાવ્યા. એ સેવાનો મહિમા સમજીને હું આટલા સમયથી જોઉં છું આપણા વિડીયો, તો સેવાવાળાને મેં ક્યાંય વિડીયોમાં નથી, બહુ ઓછા જોયા છે. તો એ ખાલી અને ખાલી સેવા કરવા માટે આવ્યા છે. ખાસ કરીને આપણા ગોરધન દાદા આણંદપુર વાળા, બધા એને તમે ઓળખો છો. પછી સાથે જગદીશભાઈ કે બીજા જે ભાઈઓ છે, તો એ બધા આ સેવા કરે છે. ગોરધન દાદા તો બોટાદમાં પગ મૂક્યો ત્યારથી, બોટાદથી તમારા બિસ્તરા ચાલુ એણે ઊંચકવાના કર્યા છે. વિડીયો જોતા જોતા ઘણી વાર વિચાર થાય કે આ ક્યાંય દેખાતા નથી, એકદમ છુપા સેવક છે. તો હું એવું માનું છું કે ભલે રસોડામાં સેવા કરતા હશે, બધી સેવા તો બધા પોતપોતાની રીતે કરે જ છે, પણ આટલી ઉંમરે લગભગ 70 વર્ષ જેવું તો કદાચ થવા આવ્યું હશે, કે 1-2-5 ઓછા હશે. તો આટલી ઉંમરે તમે બધા 25, 30, 35, 40, 45 વર્ષના છો, અને તમારા મોટા મોટા, અને અત્યારે શિયાળો ચાલે છે એટલે ઓઢવાના અને આ તે ઘણા બિસ્તરા તો એ બધા તમે જાતે ગોઠવી દો, તો તમે ક્યાં મૂકી આવો? આયસર પાસે કેટલા કિલોમીટર આગા મૂકો? આયસરથી ત્યાંથી ઉચકાવી અને એને ઉપર ચડાવવાના. પાછા તમારે જ્યારે જોતા હોય ત્યારે સાંજે બધું તમે આવો તે સરસ ઉતારીને તૈયાર કરી દીધું હોય. તો મોટામાં મોટી વધારે આમ મુશ્કેલી વાળી જો સેવા હોય તો આ સેવા છે. અને એ પોતે એ જે 2-3 ભાઈઓ છે બધા જ આ સેવા કરે છે. તો તમને નથી લાગતું તમારી પદયાત્રાનું કંઈક ફળ એને મળશે એવું લાગે છે કે નહીં? તો રસોઈ વાળાને મળશે, એમને મળશે, વાસણ સફાઈ વાળાને મળશે, તમારે શું મળશે? કાંઈ રહેશે તમારે? એટલે હું એવું નથી કહેતી કે તમે તમારા બિસ્તરા ચડાવો કે ઉતારો, પણ તમે થોડાક નજીક તો જઈને ગમે ત્યાં તમે ગમે એમ ફેંકીને જતા ન રહ્યો. આ તો ઠીક છે, એમને વળી કંઈક એવું સૂઝ્યું ને આઈડિયા આવ્યો કે એમને બધા નીચે ઉતારવાનું કર્યું, નહીતર તો ખોળી ખોળીને થાકી જાય. એક આવે, બીજું આવે, ત્રીજું આવે, મારો લાવો, કેટલાય ઉચકે ત્યારે તમારો થેલો મળે. એટલે સેવાની ભાવનાથી આવ્યા છે અને અમે એને સેવામાં જોડ્યા છે. નહીતર ગોરધન દાદા છે આજે તમારા કરતા બહુ સારી રીતે ચાલી શકે એમ છે.
એ એક જ દોટે છપાયા પહોંચે એવી એનામાં તાકાત છે ને, એના ઉપર ભગવાનની સંતોની કૃપા અને આશીર્વાદ છે એટલે પહોંચી જાય. આવીને એને પૂછ્યું કે ફૈબા મારે ચાલવાનું છે કે સેવા કરવાની છે? અમે કીધું કે તમારે આ થેલાની સેવા કરવાની છે. ત્યાર પછી આજે 22 દિવસ થયા, હજી અમારી પાસે આવ્યા નથી ને અમને ક્યારેય પૂછ્યું નથી કે મારે બીજું કાંઈ કરવાનું છે કે કેમ. અને છતાં એ આ બધી સેવા મૂંગા મોઢે, એક પણ ફરિયાદ, એક પણ ચુકારો અમે ક્યારેય કોઈનો સાંભળ્યો નથી. તો એ મોટામાં મોટી એમની સેવા છે. તો આપણે થોડાક એને મદદરૂપ થઈએ અને કદાચ સવારમાં એ ચડાવતા હોય ને આપણે બીજા કોઈ, તમે લોકો ચાલતા થઈ ગયા હો, બીજા કોઈ સેવાવાળા તેને જરીક આમ અંબાવાનું કામ આપણે કરી શકીએ. પણ આપણને તો એમ જ થાય કે કરે છે એટલે આપણે કરવાની જરૂર નથી. બીજા હું યાદ કરીશ જળ સેવાવાળાને. તમારા ટોઈલ છે તો આપણે એને કઈ પગાર આપીએ છીએ? તો એ સેવાની ભાવનાથી આવ્યા છે. વધારેમાં વધારે ઠંડી જો સહન કરતા હોય તે લોકો, અને તડકો પડશે પછી તાપ સહન કરશે તોય પણ એ લોકો, ઘનશ્યામભાઈનું તો શરીર કેટલું ભારે છે અને છતાંય બબ્બે બોટલો બે બાજુ લગાડી અને એકલા ફરતા હોય. પછી સાથે રણછોડભાઈ છે, કલ્યાણભાઈ છે, તો એ પણ આ તમને પાણી પાવા માટે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર પોતપોતાની ગાડીઓ લઈને આવ્યા છે. તમે ઊભા રહો એટલે તમને ગ્લાસ ભરીને આપે, તમે પીવો, બોટલ ખાલી થાય એને ગમે ત્યાં વાડીઓમાં બીજે ત્રીજે ભરવા જવાની જવાબદારી એની પોતાની. ગમે ત્યાંથી પાણી, ક્યારેય તમને એણે એવું કીધું ખૂટી ગયું છે તો નહીં મળે એવું? તો એ ગમે ત્યાંથી લાવીને તમને પાણી પાય છે. અને ટુ વ્હીલ ઉપર ચાલવા કરતા વધારે પવન લાગે, તમે નીકળો ને, અમે તો આ લોકો નીકળ્યા પછી કલાક પછી કે 1.5-2 કલાકે નીકળીએ અને એ તમારી પાછળ પાછળ જ સતત એ સવારની 4 વાગ્યાની ઠંડીમાં ફરતા હોય છે. તો આપણે વિચારી શકીએ કે એની સેવાને દાદ દેવી પડે. જળ એ જીવન છે. એ પાણીવાળા જો ન હોય તો તમે શું કરો? તો તમારો સંઘ ક્યારે દ્વારિકા પહોંચે? એટલે કહેવાનો મતલબ એવો કે આપણે જે સુખેથી પદયાત્રા કરીએ છીએ એમાં પાયાના પથ્થર કેટલા બધા બન્યા. કળશ બનવાનું તો બધાને ગમે છે, પણ પાયાના પથ્થર બનવું ને એ જ મોટામાં મોટી કુરબાની છે. એટલે ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરું કે રસોડાની જે લોકો સેવા કરી રહ્યા છે, જે બહેનો છે, અમુક ઉંમરવાળા છે, આ ગીતા ભાવના વગેરે નાના નાના બહેનો પણ છે, તો તમે નાચતા કૂદતા હો, ફૂલડા ખોશીને કવાલીઓ કરતા હો, રાસ કરતા હો, તો એને બધાને ઈચ્છા તો હોવ ને થાય. સભામાં બેઠા હો તો બધાને એવું મન તો થાય, પણ જવાબદારી જ્યારે માથે નાખી છે તો એ કંઈ જ ન કરી શકે. ક્યાંય તમે એને રાસમાં કોઈ પણ જગ્યાએ જોયા? બિલકુલ નહીં. અમારી સાથે જે સેવામાં બે બહેનો છે, સંગીતાબેન ને હંસાબેન, તો તમે એને ક્યાંય શાંતિથી બેઠેલા જોયા? ગેસના બાટલા બીજું ત્રીજું ઉચકીને બધું વાસણ માંજવાની અમારે તો દિવસ ઉગે બાટલો ગેસ બે ઉટકવાનું જ હોય. બબ્બે ગેસ ને બબ્બે બાટલા. તો એ બધું જ કામ, એક પણ વાસણ અમે નથી માંજતા, એ બધું જ કામ એ બંને કરે છે. એટલે આ બધાની કુરબાનીઓ જ્યારે ભેગી થઈ છે ત્યારે આ સંઘ જઈ રહ્યો છે. જે વાહનો આપ્યા છે, માની લો કે આ ટ્રેક્ટર છે કે પાણીનો બંબો, આ તે બધું આપણને સેવામાં આપેલું છે. તો એ લોકોને બધાને બધી ઈચ્છા હોય છતાંય બધા પોતપોતાની જવાબદારીઓ સંભાળે. પેલા રવિન્દ્ર દાદા છે તો એ પાણીના બંબાને સહેજ પણ રેડો નહીં મૂકે, એ સતત આપણી સાથે હોય છે. તો ઘનશ્યામભાઈ છે એનો ધંધો કે જે કાંઈ હશે બધું પડતું મૂકીને પોતાનું ટ્રેક્ટર લઈને સેવામાં આવ્યા છે. અને એ ટ્રેક્ટર છે એટલે આઈસરમાં થોડીક ટ્રાફિક થોડુંક ઓછું છે. એટલે એ બધા જ્યારે ભેગા થયા છે ત્યારે આપણે આરામથી રોડ ઉપર, તો દુનિયાને શું દેખાય? રોડ ઉપર ચાલ્યા જતા હોય એ જ દેખાય. એના રસોડાવાળા, એને સેવાવાળા, એ કોઈ દેખાય. ગમે એવું સરસ મંદિર હોય પણ એને પાયાના પથ્થર તમને દેખાય? તમને એના કળશ ને સરસ ફરકતી ધજા અને જગમગ થતા શિખર જ દેખાય. એટલા બધાને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ બિરદાવું છું અને અમારા આખા મંડળ વતી હું અંતરથી એમને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવું છું કે પદયાત્રિકોને જે ભગવાનનો રાજીપો મળશે એના કરતાં ડબલ રાજીપો એ બધાય સેવાવાળાને મળશે. આપણી સાથે જે 4 વ્હીલ છે એમાં આપણા બાબુભાઈ,
તો એમને એમ જ ફોર વ્હીલ લઈ અને સેવામાં બે આવ્યા છે. શીલાબેન પણ સાથે બે આવ્યા છે અને એણે પોતાની ગાડી એ તમારો નાસ્તો લઈ જવા લાવવા માટે આપણને આપી દીધી છે. એ મોટા મોટા ગરમ તપેલા હોય, તાવડા હોય, ચોક્યું હોય, બધું ચીકણું થાય, બગડતું હોય, સીટો તૂટી જતી હોય, બધું થતું જ હોય ને. પોતાની ગાડીને આટલો ગોપો પડે કોઈને ન ગમે, પણ છતાં એણે આખી ગાડી આપણને 2 મહિના માટે આપી દીધી છે. પોતે ડ્રાઇવિંગ કરી સવારમાં જે તમારું ભાત આવે છે ને એમની જ ગાડીમાં એ ગરમ ગરમ ચા હોય, દૂધ હોય, એ બધું ઢોળાતું હશે. ગાડી ખરાબ થતી હશે, ગાડીને થોડું ઘણું નુકસાન સીટોને થશે, પણ સહેજ પણ મોઢાની રેખા ફેરવા વગર એ આપણને 2 મહિના માટે આપણી સાથે ગાડી લઈને આવ્યા છે. એક પણ એનો સામાન ગાડીમાં નથી. બધો જ તમારો રસોડાનો જે નાસ્તો સવારનો એના માટે બથવારી બની અને એની ગાડી આપણી પાછળ ફરે. ટાઈમ થાય, સૂરજ ઉગે એટલે ભાત લઈને તરત જ આવી જાય છે. એટલે આ બધા નામી અનામી મારે ઘણા ભૂલાઈ ગયા છે, બીજા રાઉન્ડમાં પાછા આવશે. તો આ બધાની સેવાઓથી ભલે અમે જોતા હોય અમને આડી નજરે કોણ શું કરે બધી જ ખબર હોય, એક એક વ્યક્તિને જઈને આશીર્વાદ કે રાજીપો વ્યક્ત કરવાનો ન હોય, પણ અમે અંતરથી જે વ્યક્તિ જે સેવા કરે બધાની નોંધ અમે લેતા જ હોઈએ છીએ. અને અંતરથી એમના ઉપર ખૂબ જ રાજીપો ન આપવો હોય તો આશીર્વાદ વસ્તુ છે, કોઈ દેવાની વસ્તુ નથી. અંતરમાંથી એનું કામ જોઈને એને મેળે નીકળી જાય એને આશીર્વાદ કહેવાય. અને સાથે સાથે વ્યવસ્થાપક જે અમારી આ પદયાત્રા સમિતિ છે, ભાઈઓ છે, તો એ પણ બધાની ખૂબ જ સારી સેવા છે. પછી રમેશભાઈ હોય, દિનેશભાઈ હોય, વાલજીભાઈ હોય કે જે કોઈ બીજા ભાઈઓ છે, ચાલવા વાળા પણ બધા વ્યવસ્થિત રીતે એકબીજાનું ધ્યાન રાખીને ચાલે છે. અને એ બધું તો મારે છેલ્લે કરવાનું છે. આ તો હું તમને ખાલી યાદી આપું છું કે તમને એવું ન થાય દુનિયા તમારી વાહ વાહ કરે છે, કારણ કે તમે ઓનલાઈનના માધ્યમથી આખી દુનિયામાં દેખાવ છો ને સરસ રીતે ચાલ્યા જાઓ છો આનંદ કિલોલ કરતા કરતા, પણ એની પાછળ કેટલાનો ભોગ છે એ મારે આજે દુનિયાને દેખાડવું છે. ત્યારે આપણી યાત્રા સુખરૂપ જઈ રહી છે. એટલે જેટલા નામી અનામી તમે યાદ રાખજો, સેવામાં મારા ખ્યાલ પ્રમાણે 30 થી 35 જણા હશે, ત્યારે તમે 100 વ્યક્તિઓ ચાલો છો. તો આટલા બધાની પછી વાહનોમાં હોય બીજું ત્રીજું તમે જુઓ તો આપણા વાહનોની અંદર પછી બસ હોય તોય ભલે, આઈસર હોય તોય ભલે, અમારું આ નાનું વાહન છે હોય તોય ભલે, તમને એવું ન લાગે કે આ વ્યક્તિઓ ડ્રાઈવરો છે, આ વ્યક્તિ કંડક્ટર છે. આપણા સંઘના જ સભ્ય હોય એવું સરસ સહાનુભૂતિ ભર્યું વર્તન. નહીં તો ડ્રાઈવરની રીતે જ રહે. ટાઈમ થાય બસ બંધ કરી પછી એને ટાઈમે જ ખોલવાની હોય. એની ઈચ્છામાં આવે અને એને એમ થાય કે બસ અંદર નથી લઈ જાવી, રોડે જ રાખવી છે, તમે એમ કહો કે અંદર લાવો, ન આવે તો તમે શું કરી લો? પણ કેટલું બધું જોખમી, પેલી સ્કૂલ હતી, વરસાદ પડ્યો ને ત્યાંથી તો જાય એવું નહોતું, છતાંય જોખમ ખેડી અને એ લોકો તમને જેટલી વધારે અનુકૂળતા અને સરળતા પડે એ રીતે વાહનોને લાવે અને લઈ જાય છે. તો એ પણ આ સંઘની અંદર જે સુખ શાંતિ છે ને એમાં જવાબદાર છે. એટલે બધો સ્ટાફ મહારાજે એવો સરસ મજાનો અંદરો અંદર સહાનુભૂતિ વાળો અને મહિમા વાળો આપણને ગોઠવી આપ્યો છે. એટલે આપણે સુખરૂપ છપૈયા જઈ રહ્યા છીએ. નહીતર તમે ક્યારેક જોયું હોય તો તમને ખ્યાલ આવે, હાથ લાંબા કરીને માથા કૂટન કજિયા કંકાસ થતા હોય, પણ કાંઈ એવું આપણને દેખાતું. બધી રીતે સુગમતા છે, ખાલી પગ સિવાય બાકી બધું સારું છે. અને હવે પગની માથે તો આ બોજો છે એટલે એને થોડું ઘણું તો એવો આજ ન ચાલ્યો તો કાલ પાછો એની જાતે ચાલતો થઈ જાય. એટલે ફરીને તમામ જે સેવાવાળા છે, તમામ જે વાહનોવાળા છે, જે બાકી રહે એને બીજા રાઉન્ડમાં હું ચોક્કસથી યાદ કરીશ. તો આ બધાની સેવાને કારણે આપણે બધા ઉજળા છીએ. એકલા એથી તાળી ક્યારેય પણ પડે નહીં, એ બધાને આપણે ઋણી છીએ. એટલે તમામ પદયાત્રિકો તમે તો તમારા માટે જ ચાલો છો, અને પહેલા તો અમારા કહેવાથી ચાલવાનું પડતું મૂકીને સેવામાં, નહીંતર આ બીજા બધા જે કોઈ ભાઈઓ બહેનો છે સેવામાં એ ન ચાલી શકે. અને એને બાકી છે બધાને કાંઈ પૂરું બાકી. અમારે પણ 5 બાકી હતું. અમે મથુરા નથી ગયા, અમે ખાલી અયોધ્યા છપૈયા ગયા છીએ. તો અમે એવું વિચારીએ કે અમારે ચાલુ છે, અમારો જ સંઘ છે તો અમે કેમ ન ચાલીએ, અમારે થોડા પગ નથી.
તો અમે નથી ચાલતા, અમે સેવામાં રહ્યા છીએ. એનું કારણ કે બધા ચાલે તો સેવા કોણ કરે? અમારામાંય કરવી પડે ને તમારામાંય. એટલે અમે પણ જતું કર્યું અને ગૃહસ્થમાં જે સેવામાં જોડાયેલા એ બધાએ પણ ચાલવાનું જતું કરી અને મહારાજને સંતો અને બહેનો બધાએ રાજી થાય એમ રહેવું એવું વિચારીને બધાએ આવ્યા છે. એટલે ઘનશ્યામ મહારાજ ભગવાન અયોધ્યાવાસી અને મથુરાવાસી એ બધાનો ખૂબ ખૂબ રાજીપો આ તમામ સેવા કરનારા ઉપર અને પદયાત્રિકો ઉપર ઉતરે એવી હું ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરી અને અમારા આખા મંડળ વતી અંતરના ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવું છું. તમે જાણો છો કે અમે લોકો સેવામાં હું તો ટાઈલ ટપોરા કરવામાં જાજો રહું, તો રસોડાની અંદર આ 2-3 જણા પાછળ વચ્ચે રાધાબેન તો ચાલે છે, તો 3 જણા પહોંચે નહીં એટલે એમ થયું કે ચોથા કોને રાખવા. તો આપણા પૂજ્ય બેનના મંડળમાં હેતલબેન એવું કીધું કે ભાઈ તારે ચાલવાનું નથી, તારે રસોડામાં રહેવાનું, એક પણ ચુકારો કર્યા વગર ચાલી શકે એવું છે. ઉંમર નાની છે અને આખા મંડળને ચલાઈ ગયું એને બાકી છે, તો એવું પણ અંતરથી ઘણી વખત થાય કે મારે આ રહી ગયું. પણ સહેજ પણ મોઢાની રેખા ફેરવા વગર જ્યારથી નીકળે ત્યારથી રસોડાની સેવામાં સાથે ને સાથે છે. એટલે આ બધાનો ભોગ જ્યારે ભેગો થાય ને ત્યારે સંઘની આવી સરસ મજાની જે આનંદ કિલ્લોલ કરતા આપણે જઈ રહ્યા છીએ એ બધી જે શોભા છે એ બધા એને કારણે દેખાઈ રહી છે. મારા સાંખ્યોગી બહેનો પણ તમે બધા ટાઈમે પહોંચી જાવ છો ને એનું કારણ અમારા બહેનો છે. વહેલા ઉઠીને એન્જિન માંડે, હવે એ જાય એટલે તમારે પછી છૂટકો, તમે પાછળ પાછળ માંડો, નહીતર તમે 12 વાગે પહોંચત. પણ એ લોકો આગળ હોય એટલે તમને એમ થાય કે અમે પાછળ રહી જશું એટલે તમે વહેલા ઉઠી. નહીતર ઘણા સંઘ અત્યાર સુધી આપણે ગયા પણ 4 વાગે હાલતો થયો હોય તો એક જ. તો એના સારા પ્રતાપ અમારા બહેનોને આપણે કીધું 4 વાગે નીકળવાનું છે બપોર પછી, તો એને 3:30 થાય તો કીડીઓ માંડે ચડવા. તો જો એ 3:30 ચાલતા થઈ જાય તો આપણે દિવસ થોડું અજવાળું હોય ત્યાં આપણે પહોંચી જઈએ. નહીતર વાહનોમાં લાઈટો બીજું ત્રીજું ઘણી મુશ્કેલીઓ ઊભી થાય. પણ એ પણ બધાએ ખૂબ સરસ રીતે, અમારા રસોડા તો કઈ તમારા રસોડા જેવું કઈ હોય નહીં, જે ફાવે એ બનાવી દઈએ છીએ. પણ ક્યારેય કાંઈ પણ બોલ્યા વગર બહુ સારું છે, જે તમને યોગ્ય લાગે એમ કરજો એમ કહી અને રસોઈને જેવી હોય એવી પણ બિચારા વખાણીને જમી લે છે. એટલે અમને પણ બહુ કાંઈ મુશ્કેલી પડતી નથી. એટલે બધાય સાંખ્યોગી બહેનો અને તમે યાદ રાખજો, તમે યુટ્યુબ ઉપર જોતા હશો કે આખા સંઘની શોભા અમારી લાલ મિલિટરીથી બહેનો એક સાથે સરસ રીતે ચાલ્યા જતા હોય, વચ્ચે ક્યાંક બેસીને ધૂન કીર્તન ભજન ભક્તિ વગેરે કરતા હોય તો એવું જોવાની દુનિયાને ખૂબ, કારણ કે આટલા બધા બહેનોની પંક્તિના દર્શન પણ ક્યારેય કોઈને આવી રીતે ઓનલાઈન થયા ન હોય. એટલે બધાને એ પણ જોઈને ખૂબ ખૂબ આનંદ થાય છે. એટલે એ બધાય બહેનોનો પણ હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે અમારા સંઘની તમે શોભા છો. અને 4-5 દિવસ પહેલા ગાદીવાળાશ્રીને ફોન કર્યો તો એમણે પણ ખૂબ આશીર્વાદ અંતરથી બધાને પાઠવ્યા હતા. હજી આપણે મથુરા પહોંચીએ પછી પાછા યાદી આપીશું કે અમે મથુરા પહોંચી ગયા છીએ. એટલે બધાયનો આપણા ઉપર મોટા મોટા સંતો, આચાર્ય મહારાજ શ્રી, ગાદીવાળા શ્રી, આ બધાય મોટા મોટા બહેનો બધાયનો ખૂબ જ રાજીપો છે. અને હરિકૃષ્ણ મહારાજનો તો અતિશય રાજીપો અને કૃપા છે. એટલે આપણે સરસ રીતે ચાલી રહ્યા છીએ. ભગવાન આ જ રીતે આપણને બધાયને છપૈયા સુધી પહોંચાડે એવી ભગવાનના ચરણારવિંદમાં હું પ્રાર્થના કરું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની, કષ્ટભંજન દેવની જય. નવી ગાડી લઈ અને પહેલી વહેલી જ્યારે જાત્રામાં એ ગાડી અમદાવાદથી સીધી છપૈયા પદરાત યાત્રાની અંદર જ્યારે 1-2 દિવસ માટે જોઈન્ટ થઈ છે. આપણે વાલજીભાઈ ગયા હતા એને પકડતા આવ્યા છે અને હવે આપણે છેક સુધી એને જવા દેવાના. તમને બહુ વટતા નથી ને વાલજીભાઈ? નહીં, વઢવું જરૂરી છે. કેમ કે અમારે ઓલી ભૂમિ એ કે અંકલ બહુ ગરમ થાય, અંકલ ન થાય તો અમારી શું દશા થાય? કારણ કે જ્યાં ક્યાંય પણ નિયમ તૂટતા હોય ત્યાં કહેવાયની પવિત્ર અમુક વસ્તુ એવી હોય જે અમે ન કહી શકીએ.
પછી 2 દિવસ વારો નહીં આવે. એટલે અત્યારે તમને પ્રસાદ આપી દે. કૃષ્ણાબેન નથી? હા, જય સ્વામિનારાયણ. તો પહેલા તો આપણે એ પ્રસાદની તૈયારી કરે. ત્યાં સુધીમાં નવી ગાડી જ્યારે આપણે યાત્રામાં એક દિવસ માટે આવી છે ત્યારે આપણે 5 મિનિટ અહીંયા ધૂન કરીએ અને મહારાજને પ્રાર્થના કરીએ કાયમ સેવામાં ગાડીનો ઉપયોગ થાય અને મહારાજ હરપલ એમનો રક્ષણ કરે. મદન મોહનજી મહારાજના પ્રતિનિધિ છે, એના દેશના છે, એટલે મદન મોહનજી મહારાજ એમનો સદાયના માટે મંગળ કરે, કાયમના માટે ચડતી કળા રાખે એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. આવું પાછી નથી દેવાની ને ચાવી અર્પણ ને ઈ પોતે આખા અર્પણ છે તો ગાડી તો હા એ તો છે. પરિવાર સહિત અર્પણ હોય તો પછી ગાડીનો તો કોઈ પ્રશ્ન નથી. તો આપણે ખાલી 5 મિનિટ માટે ભગવાનના નામનું સ્મરણ કરીએ, ધૂન કરીએ આ નવી ગાડી માટે ખાસ, બરાબર? અને તમને અહીંયા પ્રસાદ પણ આપવામાં આવે. એ પ્રસાદ જમે ગળ્યું મોઢું કરી પછી પાણી પી અને આરામથી સૂઈ જવાનું છે, બરાબર? નારાયણ સ્વામી 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 નારાયણ
સ્વામી મહારાજ